નમસ્કાર, આદેશ ગુજરાત નેટવર્કમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓની બદલીઓ વિવાદમાં આવી છે। જો કે એક માસ અગાઉ ગૂગલ સીટ પ્રમાણે તલાટીઓની બદલીઓ થઈ હતી, પરંતુ તેમાંથી કેટલાક તલાટીઓ પોતાની મૂળ જગ્યાએ પરત જવા માટે દમ પછાડા કરી રહ્યા છે। રાજકીય વગનો ઉપયોગ કરી રહ્યા છે, તો વચેટિયાઓનો ઉપયોગ કરી રહ્યા છે। તો આ સમગ્ર ચર્ચાઓ સામે કેટલાક ગામોમાં તલાટીઓ પોતાની મૂળ જગ્યા ઉપર ના આવે તેને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। મોટી દિનેશભાઈ જોવાભાઈ લો, હું દરેક નેતાઓને, ભાજપના નેતાઓને, પ્રમુખશ્રીને, જિલ્લા પંચાયતના અને અમારા આગળના જે નેતાઓ છે એને જાણ કરું છું કે અમારે જે બેન છે સહી છે, જે બેન અગાઉ જી છે ભ્રષ્ટાચાર કરીને જી છે, ખરાબ કરીને જી છે, આ ગામને ખરાબ કરવા મથે છે એ કે અગાઉ દરેક આગેવાનો છે ભાજપના, એને પણ વિનંતી કરું છું, મહામંત્રીને વિનંતી કરું છું કે આ ગામમાં એ બેન પાછી લાવવામાં મજૂરી ના કરે। એ બાબત મારા બે હાથ જોડી વિનંતી છે કે મહેરબાની કરી અમારા ગામ પર જે હોય પંચાયત સભ્ય સાથે ડેપ્યુટી સરપંચ સાથે કોઈ દબાણ ના આપે, કોઈ ધંધો ના કરે, એના બદલે ગામના વતની તરીકે મેં દિનેશભાઈ જોવાભાઈ લો એને મહેરબાની બે હાથ જોડી વચન આપું છું। નંબર 8 લીલાબેન મગનભાઈ ચૌહાણ, અમારા જે જૂના સભ્ય હતા એમાં હાલ જોડતા તલાટી જોડતા નથી। આજે આ નવા સભ્ય તલાટી અમારા મનસે મંજૂર છે। મારું નામ કિશોરભાઈ મગનભાઈ ચૌહાણ તરીકે આ ગામનો હું સભાસદ છું, તે એટલે જે ગામના બોડી વાળા કરીએ અમે અમો સંબંધ છું। બીજું મારા કઈ કહેવું સહમતી બસ। મારું નામ લાલજીભાઈ। મોટી ગ્રામ પંચાયત મુકામે વહીવટી પ્રક્રિયા બાબતે જે બદલીઓ કરવામાં આવી છે, માનનીય ડીડીઓ સાહેબ શ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, એ બદલીના આધારે જે બેનને અમારા ગામમાં અત્યારે મૂકવામાં આવ્યા છે એ બેનનાથી અમારું ગામ સંતુષ્ટ છે અને અમારે આવનારા સમયે કોઈ ગયેલા તલાટીને પરત કરવા અમે લોકો ઈચ્છતા નથી। એમાં અમારે તમામે તમામ પંચાયતની બોડી તથા અમારા તમામે તમામ ગામ લોકોનો એવો વિરોધ છે કે ભાઈ અમારે જે તલાટી છે અત્યારે આવેલા છે એ અમારે ચાલશે અને જો બદલી કરવામાં આવે અને કોઈ બીજા તલાટીને અહીંયા મૂકવામાં આવશે તો ગામ લોકોનો આમાં સખત વિરોધ છે। આવનારા સમયમાં પંચાયતને તાળા પણ મારવાના થશે તો અમે લોકો એના માટે પણ તૈયારી બતાવીએ છીએ। રમેશભાઈ ભવાભાઈ, વોર્ડ નંબર 2 ના સદસ્ય, ફટામલ મોટી ગ્રામ પંચાયત। મારું નામ છે પ્રજાપતિ મુકેશભાઈ મફતલાલ, બરોબર। અમારે જે બેનને અહીંયા બદલી કરીને જે બેન મૂકે છે, બેનનો વહીવટ સારો છે, બરોબર ને। જે બેનની બદલી થઈ છે, બેનને અમે પરત ગામવાળા પરત અહીંયા બદલી કરીને મૂકવામાં આવે તો અમે કોઈ ઈચ્છા છે, બરોબર। અને જો બેનને જો પરત અહીંયા કરવામાં આવશે તો ગામ લોકો બધા ભેગા તેનું ઉગ્ર આંદોલન કરશું। જો પંચાયતને તાળું મારવાનું થશે તો પણ અમે તાળું મારવા માટે તૈયાર છીએ। મારું નામ પ્રજાપતિ મુકેશ કુમાર મફતલાલ, વોર્ડ નંબર 5 નો સભ્ય। હું વોર્ડ નંબર 4 નો સભ્ય છું અને પંચાયતના દરેકે સભ્યો જે તે નિર્ણય લીધો છે એમાં પૂરેપૂરી આપણી સહમતિ છે અને અમે એમના સાથી છીએ। અને જે તે બેન અમારા પંચાયતમાં અહીંયા આજે આવેલ છે એ બેનને અમે સ્વીકારીએ છીએ। આગળના બેન જે તે બદલી કરી અને ગયેલો છે, કોઈ પંચાયતી બદલી કરાવી નથી, એમની જાતે કરેલી છે અને એ લોકો પરત આપવા માગે છે તો અમારી કોઈ પંચાયતની બોડીની સહમતિ નથી। મારું નામ દેવાભાઈ પરમાભાઈ મકવાણા છે। તમે જોયું કે બનાસકાંઠાના કેટલાક ગામોમાં લોકો તલાટીઓ પોતાની પરત જગ્યા પર ના આવે તેને લઈને વિરોધ પણ કરી રહ્યા છે। સાથે સાથે ગ્રામ પંચાયતોને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલામાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લેશે તે જોવું રહ્યું। રમેશ પટેલ, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા।